મહુડીમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। મહુડી ભાગોળ વિસ્તારમાં શ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો। દુકાનમાંથી બહાર નીકળતા જ શ્વાને બાઇક સવાર પર હુમલો કર્યો। અત્યાર સુધી 30થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે। બચકા ભરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા, પાલિકા દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હુમલો કરતા શ્વાન સીસીટીવીમાં કેદ થયો છે। तो श्वानનો आतंक सीसीटीवीમાં જોઈ શકાય છે। બાઇક પર બેઠેલા વ્યક્તિ પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વારંવાર વડોદરામાં આ પ્રકારની ઘટના મહુડી ભાગોળમાં શ્વાને બાઇક સવારને બચકું ભર્યું હતું તો લોકો શ્વાનથી ડરી ગયા છે। અત્યાર સુધી 30થી વધુ હુમલા કરવામાં આવ્યા છે। હડકાયા શ્વાનનો આતંક, રખડતા ડાગ્યા, હડકાયા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફક્ત બાળકો નહીં પરંતુ મોટેરાઓ પર પણ શ્વાન કઈ રીતે હુમલો કરે છે તેના દ્રશ્યો અહીં સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં બાઇક પર બેસેલા વ્યક્તિને શ્વાન બચકું ભરે છે। ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દીપડાનો કારણે દોડધામ મચી છે। ગામમાં આવેલા દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો। દીપડાના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા છે। અચાનક દીપડો આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ લોકોના ટોળેટોળા દીપડાને પકડવા કામે વળગ્યા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ પહોંચી છે। તો અહીં દીપડાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, સાથે જ લોકો જાતે જ આ દીપડાને પકડવા માટે જોવા મળી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે। દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો। દીપડાના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં લોકો ડરી ગયા હતા, ભાગદોડ મચી હતી, પરંતુ 3 લોકો પર આ દીપડાએ હુમલો કર્યો। સંવાદદાતા ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઉમંગ, દીપડાના હુમલાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા, લોકોમાં નાસભાગ મચી ગઈ છે, શું છે સમગ્ર ઘટના? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં તો ખેડા જિલ્લાનું જે ઠાસરા તાલુકો છે અને ગળતેશ્વર તાલુકો છે, ત્યાં આગળ દીપડાના 4 પગનો આતંક રહેતો હોય છે। ત્યારે આજે ફરીવાર જે ઠાસરા તાલુકાનું ઉધમતપુરા ગામ છે, ત્યાં આગળ આ દીપડો દેખાતા દોડધામ મચી હતી। જે મુખ્ય કેનાલ આવી છે, કેનાલ ઉપરથી દીપડો જયારે પસાર થયો ત્યાં કેટલાક લોકોને બહાર મળી હતી કે ગામમાં દીપડો આવે છે। તેને જયારે લોકો ત્યાં જોવા જાય છે ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી નાખ્યો હતો। આ હુમલાની અંદર 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। જે પ્રકારે તમે લુબના વિડીયોમાં પણ જોઈ શકો છો કે લોકો છે તે અચાનક કેનાલમાં ગબડી રહ્યા છે, કારણ કે દીપડો અચાનક હુમલો કરે છે। આ સમગ્ર બાબતને લઈને અત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તે પોતાનું પાંજરું લઈને ત્યાં પહોંચ્યા છે અને વન વિભાગ દ્વારા પણ આ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જી લુબના। બિલકુલ ઉમંગ, જે દ્રશ્યો છે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે। આ તો સદભાગ્યે કોઈનો જીવ ગયો નથી। વન વિભાગ ત્યાં શું કરી રહ્યું છે, જે પ્રકારની આ ઘટના અવારનવાર આ વિસ્તારમાંથી સામે આવી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ઠાસરા તાલુકાનો ગળતેશ્વર તાલુકો વિસ્તાર છે તે મહીસાગરના જંગલોમાં આવેલો વિસ્તાર છે। એટલે વન વિભાગ સાથે વન વિભાગ દ્વારા પણ વારંવાર પાંજરા મૂકવામાં આવતા હોય છે, પરંતુ આ 4 પગનો જે આતંક છે ત્યાં આગળ થતો હોય છે, પરંતુ એક પણ વખત વન વિભાગ આ દીપડાને પકડવામાં સફળ નથી રહેતા। અગાઉ 1 વર્ષ પહેલા પણ ત્યાં આગળ આ પ્રકારનો આતંક થયો હતો ને ત્યારે પણ વન વિભાગ દ્વારા 1 મહિના બાદ દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું। આજે પણ વન વિભાગ દ્વારા ત્યાં આગળ પહોંચી અત્યારે દીપડાનું રેસ્ક્યુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ ઉમંગ, અત્યારે પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેઓ સફળ થયા નથી। વન વિભાગ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, અથવા તો કોઈ કચાશ જોવા મળી રહી છે કે અત્યાર સુધી આ દીપડાને પકડી શક્યા નથી અને આ પહેલા પણ આવી ઘટનાઓ વારંવાર સામે આવી? ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આ દીપડાને પકડી શક્યા નથી। અત્યારે વન વિભાગ દ્વારા જે તેના જે વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે પાંજરું છે તે લાવી અને ગામમાં ગોઠવવામાં આવી રહ્યું છે। તેમજ અન્ય જે વિસ્તારો છે આગળના જે ગામડાઓ છે ગળતેશ્વર તાલુકાના, આ ગામડાઓની અંદર પણ અલગ અલગ જગ્યાએ એમના જે ફોરેસ્ટના જે અધિકારીઓ છે વોચ રાખી અને 6 થી 7 જેટલા પાંજરા ગોઠવ્યા। થોડી ક્ષણો પહેલા જ મારી ફોરેસ્ટ અધિકારી સાથે વાત થઈ, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમારો સ્ટાફ અત્યારે એકદમ એક્ટિવ થઈ ગયો છે અને આ જે દીપડો છે તેને પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરું ગોઠવી અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ ઉમંગ, આ સમગ્ર ઘટના અને જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને એટલું તો કહી શકાય કે લોકોમાં આ વિસ્તારમાં ખૂબ જ ડરનો માહોલ હશે, કારણ કે આટલા બધા લોકો છે, દીપડો આવે છે, હુમલો કરે છે, એટલે આ વિસ્તારના જે લોકો છે તે ભયભીત હશે તે નક્કી। ચોક્કસથી લુબના, કારણ કે જે પ્રકારે વિડીયો તમે જોઈ શકો છો, વિડીયોમાં જે ગંભીરતા દેખાઈ રહી છે, દીપડો અચાનક હુમલો કરે છે। 4 થી 5 લોકો છે તે કેનાલ ઉપર ત્યાં આગળ જતા હોય છે અને ત્યારે તે લોકો શોધતા હોય છે કે દીપડો ક્યાં છે, તો અચાનક જ દીપડો આવી અને હુમલો કરે છે। હુમલાની અંદર 3 થી 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। સૌથી મહત્વની વાત કે બીજી બાજુ પણ કેનાલ છે, કેનાલમાં પાણી ચાલુ, જો કોઈ કેનાલમાં પડી ગયું હોત તો ગંભીર ઘટના છે। જે પ્રકારે દીપડો એક વ્યક્તિને ઉપર તળાપ મારે છે અને જે પ્રકારે વાત સામે ગામ લોકો જે જણાવી રહ્યા છે તેમાં પણ અગાઉ પણ ગામની અંદર 1-2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ દીપડાએ
સીમ વિસ્તારમાં પણ હુમલો કરી અને દીપડા અત્યારે આતંક મચાવ્યો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. માત્ર જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે, દીપડો હજુ પણ પકડાયો નથી, પરંતુ લોકોમાં ખૂબ જ ડર છે, કારણ કે અવારનવાર આ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી રહી છે અને આજે પણ લાઈવ દ્રશ્યો સામે આવ્યા જેમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો. વન વિભાગને હજુ સુધી કોઈ સફળતા મળી નથી અને સાથે જ કોઈક પગલાં ભરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. તો ખેડામાં દીપડાનો આતંક, 4 પગના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો 24 કલાકમાં હચમચાવી નાખતા 6 અકસ્માત ગુજરાતમાં થયા છે. 6 ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રેસના રાજાઓને ઝડપની મજા, ભગવાને મોતની સજા આપી છે. અમદાવાદમાં જ 2 હૈયું કપાવી નાખનાર ઘટના બનતા રોડ રક્ત રંજિત થયા. હજુ તો નિરમા યુનિવર્સિટી પાસે થયેલા અકસ્માતની શાહી સુકાઈ પણ નથી. યુવાનના પરિવારની આંખોમાં હજુ આંસુનો દરિયો છે, જેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની એક બીજી માતાને પણ વાલસોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પાસે રફતારના કહેરથી એક યુવાનનું મોત થયું છે. તો વેજલપુરમાં રહેતો 25 વર્ષીય પાર્થ કલાલ જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પૂર ઝડપે જતો હતો ત્યારે BMW બાઇક ચાલક રેલિંગ સાથે ટકરાયો હતો. બાદમાં બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતા તેને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતથી યુવકનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના ભાઈના 12મીએ લગ્ન હતા. તે પહેલા જ નાના ભાઈનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ પરિવારે અકસ્માતને લઈને શંકા ઉપજાવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી છે. પાછળથી જ કોઈ વાહને ટક્કર મારી હોવાની પરિવારને આશંકા છે. તો જે પ્રકારથી અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, રાજ્યભરમાંથી અમદાવાદ, વડોદરા અને સુરતમાં અકસ્માતે ભોગ લીધો છે. રફતારના જનૂનમાં 3 યુવાનોના મોત નીપજ્યા છે.